નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ સુંદર અને મહત્વના વિષય પર વાત કરવાના છે. વિષય છે બાળકોમાં સારા ગુણોનું સિંચન કેવી રીતે કરવું. જેમ એક માળી નાના છોડને પ્રેમથી ઉછેરીને એક મજબૂત વૃક્ષ બનાવે છે, એવી જ રીતે બાળકોનો ઉછેર એક મજબૂત સમાજના ભવિષ્યનો પાયો છે. આપણે જે પણ વાત કરીશું એ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના ગહન ચિંતન પર આધારિત પુસ્તક बालकों में सत्प्रवृत्तियों का बीजारोपणનો સારાંશ છે. આ પુસ્તકનું જ્ઞાન આપણને બાળકોના ચારિત્ર્ય નિર્માણ માટે એકદમ સ્પષ્ટ અને વ્યવહારુ રસ્તો બતાવે છે. તો ચાલો જોઈએ કે આપણી આ સફરમાં આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરીશું. સૌથી પહેલાં બાળકો રાષ્ટ્રનો પાયો કેવી રીતે છે એ સમજીશું. પછી માતાની ભૂમિકા, નાની નાની આદતોથી સંસ્કારોનું સિંચન, બાળકોનો આધ્યાત્મિક વિકાસ, વ્યવહારો જ્ઞાનનું મહત્વ અને છેલ્લે આ બધું મળીને એક આદર્શ વ્યક્તિત્વ કેવી રીતે બને છે તે જાણીશું. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, રાષ્ટ્રના ભવિષ્યનો પાયો. અહીં આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે કોઈપણ દેશનું ભવિષ્ય તેના બાળકોના ઉછેર પર કેમ નિર્ભર છે. અહીં એક ખૂબ જ સરસ સરખામણી કરવામાં આવી છે. કહેવાયું છે કે બાળક એટલે કુંભારના હાથમાં રહેલી ભીની માટી. વિચારો, એ માટી કેટલી નરમ હોય છે. તમે એને જેવો ચાહો એવો આકાર આપી શકો છો. અને આનો મતલબ એકદમ સીધો અને સ્પષ્ટ છે. બાળપણમાં આપણે જે સંસ્કાર, જે મૂલ્યો એમના મનમાં રોપીશું, એ જ એમના આખા જીવનનું, એમના વ્યક્તિત્વનું ઘડતર કરશે. કુંભાર નક્કી કરે છે કે માટીમાંથી સુંદર ઘડો બનાવવો છે કે નાનકડો દીવો. બસ એ જ રીતે પરિવાર અને સમાજ નક્કી કરે છે કે બાળકનું ભવિષ્ય કેવું હશે. ખરેખર આ એક બહુ મોટી જવાબદારી છે. હવે બીજો વિભાગ. જો બાળક માટી છે તો એને ઘડનાર પહેલો અને સૌથી કુશળ કુંભાર કોણ? એ છે માતા. એટલે જ કહેવાયું છે, માતા પ્રથમ ગુરુ. ચાલો એમના અતુલનીય પ્રભાવને સમજીએ. માતાનો પ્રભાવ તો બાળક જન્મે ત્યારથી જ શરૂ થઈ જાય છે. અહીં એક બહુ જ ઊંડી વાત સમજવા જેવી છે. માતા જે વિચારે છે, જે અનુભવે છે, એના મનની જે સ્થિતિ હોય છે, એની સીધી અસર એના દૂધ દ્વારા બાળક સુધી પહોંચે છે. એટલે જ માતાનું મન શાંત હોય, વાતાવરણ સ્વચ્છ અને સકારાત્મક હોય એ ખૂબ જ જરૂરી છે. ચાલો હવે આવીએ ત્રીજા વિભાગ પર. સંસ્કાર આપવા એટલે શું? કોઈ મોટું ભાષણ નહીં, પણ રોજબરોજની નાની નાની આદતો. અહીં આપણે જોઈશું કે કેવી રીતે નાની પણ નિયમિત આદતો એક મજબૂત ચારિત્ર્ય બનાવે છે. એક નક્કી દિનચર્યા હોવી ખૂબ જ જરૂરી છે. જેમ કે સવારે સમયસર ઉઠી જવું, નાહી ધોઈને સ્વચ્છ થવું, પછી નાનકડી પ્રાર્થના કરવી અને દિવસભરના કામ માટે એક ટાઈમ ટેબલ બનાવવું. આનાથી ખાલી શિસ્ત જ નથી આવતી, પણ બાળકના મનમાં એક પ્રકારની સુરક્ષા અને વ્યવસ્થાની ભાવના પણ જન્મે છે. આ નાની આદતો જ જીવનભર કામ આવે છે. હવે વાત કરીએ સન્માનની. યાદ રાખજો, સન્માન શીખવાડી નથી શકાતું, એ જોઈને જ શીખાય છે. વડીલોને પગે લાગીને પ્રણામ કરવું, હંમેશા વિનમ્રતાથી વાત કરવી અને ઘરમાં ભૂલથી પણ એકબીજા માટે તું જેવા શબ્દોનો ઉપયોગ ન કરવો. સૌથી અગત્યની વાત, મા-બાપે પોતે આવું વર્તન કરીને એક ઉદાહરણ બનવું પડે છે. અને હા, દીકરો હોય કે દીકરી, બંનેને એક સરખો આદર મળવો જ જોઈએ. હવે ચોથો વિભાગ. ચાલો બહારની આદતોથી હવે બાળકની અંદરની દુનિયામાં જઈએ. એનો આધ્યાત્મિક અને ભાવનાત્મક વિકાસ કેવી રીતે થાય એ જોઈએ. અહીં એક એવી ભૂલની વાત છે જે કદાચ ઘણા મા-બાપ અજાણતામાં કરી બેસે છે. એ છે કારણ વગર બાળકોને વઢવું કે ઠપકો આપવો. આવું કરવાથી એમના નાજુક મનમાં એક જાતની લઘુતા ગ્રંથિ, એટલે કે હું બીજા કરતાં ઉતરતો છું એવી ભાવના આવી જાય છે. અને આ ભાવના એમના આત્મવિશ્વાસને તોડી નાખે છે. તો પછી કરવું શું? સકારાત્મક ભાવનાઓ કેવી રીતે જગાવવી? એના ઉપાયો બહુ સરળ છે. આખું પરિવાર સાથે મળીને રોજ પ્રાર્થના કરે. બાળકોને પોતાનો નાસ્તો કે રમકડાં વહેંચતા શીખવે. રમતોમાં એકબીજાને સાથ આપવાની ભાવના કેળવે. અને એમની શક્તિને ડ્રોઈંગ કે સંગીત જેવી કોઈ સારી પ્રવૃત્તિમાં વાપરે. પણ અહીં એક સવાલ થાય કે જો કોઈ બાળક બીજા કરતાં હોશિયાર હોય કે મોટું હોય, તો એનામાં હું શ્રેષ્ઠ છું એવો અહંકાર આવી શકે છે. ખરું ને? તો એને કેવી રીતે રોકવો?
આનો જવાબ આપણને રામાયણના એક બહુ જ સુંદર પ્રસંગમાંથી મળે છે. આ પંક્તિ ભરતજી ભગવાન રામ માટે કહે છે. એ યાદ કરે છે કે ભૈયા, બાળપણમાં જ્યારે આપણે રમતા અને તમે જીતી રહ્યા હોતા ત્યારે પણ તમે જાણી જોઈને હારી જતા, જેથી મને જીતવાની ખુશી મળે. આનાથી મોટો વિનમ્રતા અને ઉદારતાનો પાઠ બીજો કયો હોઈ શકે? 5મો વિભાગ, વ્યવહારુ અને અનુભવજન્ય જ્ઞાન. સારું, ચારિત્ર તો જરૂરી છે જ, પણ જીવન જીવવા માટે ખાલી પુસ્તકોનું જ જ્ઞાન પૂરતું નથી. દુનિયાદારીનું જ્ઞાન પણ એટલું જરૂરી છે. એટલે જ શિક્ષણ એ માત્ર સ્કૂલ કે ટીચરની જવાબદારી નથી. મા-બાપે પણ એમાં સક્રિય રીતે ભાગ લેવો જોઈએ. બાળકોને પોતાની સાથે બજારમાં, મેળામાં કે કોઈ સામાજિક પ્રસંગમાં લઈ જાઓ. એમને બતાવો કે લોકો કેવી રીતે વાતચીત કરે છે, કેવી રીતે લેવડ-દેવડ કરે છે. એક બહુ જ હોશિયાર પિતાનો કિસ્સો છે. એ પોતાના બાળકોને રોજ અલગ-અલગ રસ્તા પર ફરવા મોકલતા અને પછી પૂછતા કે આજે રસ્તામાં શું શું નવું જોયું. આ નાનકડી રમતથી બાળકોમાં અવલોકન કરવાની અને દુનિયાને સમજવાની અદ્ભુત શક્તિ વિકસી. અને હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા 6થા વિભાગ પર. અહીં આપણે આખી વાતને સમેટી લઈશું. આ બધા પ્રયત્નો ભેગા મળીને કેવી રીતે એક આદર્શ વ્યક્તિત્વનું નિર્માણ કરે છે એ જોઈએ. તો આ ગુણોને વ્યવહારમાં કેવી રીતે ઉતારવા? જો સાદગી શીખવવા માટે ફેશનવાળા મોંઘા કપડાં નહીં, પણ સ્વચ્છ અને સાદા કપડાં પર ભાર મૂકો. આત્મવિશ્વાસ વધારવા માટે એમને નાટક કે બીજા કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરો. અને સ્વાવલંબી બનાવવા માટે એમને પોતાના નાના-મોટા કામ જાતે જ કરવા દો. અને હવે સૌથી છેલ્લી પણ કદાચ સૌથી અગત્યની વાત. જ્યારે બાળક કોઈ ભૂલ કરે, કોઈ ખોટો નિર્ણય લઈ લે, ત્યારે એને સજા ના આપો. એની જગ્યાએ એને પ્રેમથી સમજાવો, સહાનુભૂતિ આપો. યાદ રાખજો, આવું કરવાથી જ એ ભૂલોમાંથી શીખશે અને ભવિષ્યમાં સાચા નિર્ણયો લેવાનો આત્મવિશ્વાસ મેળવશે. તો આ આખી ચર્ચાનું સાર એટલું જ છે કે આજના સંસ્કારી બાળકો જ આવતીકાલના એક સારા અને વિકસિત સમાજની ઇમારતનો પાયો છે. બાળકોના ઉછેરમાં કરેલી મહેનત એ માત્ર એક પરિવાર માટે નહીં, પણ આખા રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટેનું સૌથી મોટું રોકાણ છે.